નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપને કે આવનારું અઠવાડિયું આપણી રાશિ માટે કેવું રહેશે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું રહેશે? મેષ રાશિવાળા માટે આ અઠવાડિયામાં કંઈક નાની મોટી રૂકાવટોનો સામનો કરવો પડે, પણ ધીરજ રાખીને આગળ ચાલશો તો આ રૂકાવટોને તમે દૂર કરી શકશો અને સારું કામ પૂરું કરી શકશો. આ અઠવાડિયામાં કોઈ દસ્તાવેજી કામ કરવું હોય તો વાંચી વંચાવીને પછી સાઇન કરશો તો ફાયદામાં રહેશો. જે લોકોને કોર્ટ કેસ ચાલે છે એ લોકોની મુશ્કેલીમાં વધારો થતો દેખાશે, તો થોડુંક સંભાળીને ચાલવું જરૂરી રહેશે. આ અઠવાડિયામાં વાદ વિવાદ, ગેરસમજ, મનદુખ, મનમોટાવ આ બધી બાબતોને તમારે સાઈડ કરીને ચાલવું જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં એક જ દવા છે, ધીરજ. ધીરજ રાખીને ચાલશે તો ધીમા પગલે સફળતા તરફ આગળ વધી શકાય અને જિંદગીમાં સારો લાવો આપણે લઈ શકશું. આ અઠવાડિયામાં થોડી માનસિકતા નબળી રહે એવા સંજોગો છે, તો થોડુંક મન મોટું રાખીને ચાલવાથી આ માનસિકતામાંથી આપને છુટકારો મળી શકે છે. ટૂંકમાં કહું ને તો આ અઠવાડિયામાં કામકાજમાં થોડી પ્રતિકૂળતા રહેશે અને આકસ્મિક ખર્ચના પ્રસંગો બની શકે છે. પણ છેલ્લા દિવસોમાં, અઠવાડિયાના છેલ્લા 2 દિવસમાં તમારા અગત્યના કામો તમે પૂરા કરી શકો ને સારો લાભ લઈ શકો. તો આ અઠવાડિયામાં મેષ રાશિવાળાએ થોડી ધીરજ રાખીને ચાલવું ખૂબ ખૂબ જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં ખર્ચા પર કાબૂ રાખવાનો છે. જો આ અઠવાડિયામાં ખર્ચા વધી જાય તો તમારી જે આર્થિક બાબતનું આયોજન છે ને એ થોડુંક ડગમગાતું દેખાશે, તો થોડીક સાવધાની રાખીને ચાલશો તો આ બાબતમાં તકલીફ નહીં પડે. તે સિવાય બહેનોએ પોતાના ગાયનેક પ્રોબ્લેમને સાચવવાનો અને જરૂર પડે તો ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે લગભગ વેકેશન પૂરું થયું છે. હવે થોડું ભણવામાં ધ્યાન આપીને આગળ ચાલશો તો તમને ફાયદો રહેશે. આવનારા સમયમાં લગભગ ડિસેમ્બર જાન્યુઆરીમાં એક્ઝામ્સ આવશે, તો એની તૈયારી અત્યારથી કરશો તો ફાયદો જરૂર મળશે તમને. તો ચોકસાઈ રાખીને આગળ ચાલશો તો સફળતા જરૂર મળશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે આછો લાલ ફાયદાકારક રહેશે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ ખાવા પીવામાં ધ્યાન રાખજો. પેટના રોગો પહેલેથી હોય તો સમજી વિચારીને ચાલશો તો ફાયદામાં રહેશો, નહીં તો ડાક્ટરની મુલાકાત લેવી પડે. તે સિવાય પીઠ, કમર અને જાંઘના સ્નાયુઓ તમને કદાચ પરેશાન કરી શકે છે, તો આ બધી બાબતો પર ધ્યાન આપજો. વાહન ચલાવતી વખતે સંભાળજો, નહીં તો નાની મોટી ઈજાની શક્યતાઓ નકારી ન શકાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, સિંદૂરનું તિલક કરવું જોઈએ, હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ, ભાઈની સાથેના સંબંધો સુધારવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ, મીઠું ખાવું, મીઠું ખવડાવવું અને મિત્રને આ અઠવાડિયામાં ધોકો નહીં આપતા, મામાની સેવા કરવી જોઈએ અને થોડીક રેવડી માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવો તો ફાયદો જરૂર મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું થોડું સારું સાબિત થાય. તમારા કામમાં તમારા સહકર્મી તમને સાથ આપે અને આના કારણે તમારું કામ સહેલું થઈ જાય અને સમયસર તમે કામ પૂરું કરી શકો તો તમને આર્થિક ફાયદો પણ સારો મળી શકે જ. આ અઠવાડિયામાં છે ને, જેની સાથે આપની દુશ્મનાવટ છે, જેની સાથે આપણે બોલતા નથી, હરીફાઈ કરીએ છીએ, એવા લોકો સાથે સમાધાનનો વારો આવે અને સામેનો વ્યક્તિ તમારી સાથે સમાધાન કરી અને આવી વાતોનો નિકાલ લાવી શકે છે. આવી બાબતોમાં કામનો ઉકેલ આવી જાય અને એનાથી તમને મોટી રાહત મળે. આ અઠવાડિયામાં કોઈ સંસ્થાકીય કામ, કોઈ જાહેર તંત્રનું કામ, આવા કામોમાં તમે વ્યસ્ત રહેવાના છો. તો આ અઠવાડિયામાં સમયનું આયોજન ચોક્કસ રીતે કરીને ચાલજો.
થોડુંક ધ્યાન રાખશો, થોડું ધીરજ રાખીને ચાલશો તો આ અઠવાડિયામાં આપણી આર્થિક બાબતોને આપણે જરૂરથી મજબૂત કરી શકીશું. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. જીવનસાથીનો સહયોગ મળતો દેખાય. સંતાનોના કામો અધૂરા હોય તે પૂર્ણ થાય. સંતાનોના કામોમાં પ્રગતિ આવતી દેખાય. તો બધી બાબતોમાં આપણને આ અઠવાડિયામાં મોટી રાહત મળતી દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓને મારી એક જ સલાહ કે ભાઈ મોજ મજામાં આગળ વધવું એટલું બી સારું નથી જેને કારણે આપણો અભ્યાસ બગડે. તો વેકેશન પૂરું થવા આવ્યું છે, આપણે આપણા અભ્યાસમાં લાગી જશું. લગભગ ડિસેમ્બર એન્ડમાં કે જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં એક્ઝામો આપવાનો સમય આવશે. તો એની તૈયારી અત્યારથી કરશો તો આ સમયે તમે સારું દેખાવ કરી શકશો અને સારું પરિણામ લાવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારો સાબિત થાય. વૃષભ રાશિ માટે સિલ્વર કલર ફાયદાકારક રહેશે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહીએ તો આ અઠવાડિયામાં સિઝનલ બીમારીથી બચવાનું છે. લગભગ ગરમી હવે ઓછી થઈ અને ઠંડીની શરૂઆત થશે તો વાયરલ આવશે અને વાયરલથી તમને થોડી ઘણી નુકસાની આવતી દેખાય છે. તે સિવાય ચામડીનો રોગ સતાવી શકે છે. ખરજવું હોય, સોરાયસિસ હોય એવા લોકોએ આ અઠવાડિયામાં થોડુંક સંભાળીને ચાલવું જરૂરી છે અને ખાવા પીવામાં ધ્યાન રાખશો તો વધુ ફાયદો થશે. આ અઠવાડિયામાં ઘરમાં જે વૃદ્ધ સ્ત્રીઓ છે, તમારા ઘરમાં કુટુંબમાં જે રહે છે એવી સ્ત્રીઓનું ધ્યાન તમારે વધારે રાખવું પડે એવી શક્યતાઓ નકારી ન શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં લાલ કાળી ગાયની સેવા કરવી જોઈએ, માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. તે સિવાય દહીં, કપૂર, ઘી, રૂ આવી વસ્તુ તમારે દાન કરવી જોઈએ. એક સફેદ રૂમાલ સાથે રાખીને અઠવાડિયું પસાર કરશો તો વધુ સારા પરિણામ લઈ શકશો. અને મિત્રો આ અઠવાડિયામાં સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ કરવો ખૂબ ખૂબ જરૂરી. અને જેને શુક્રની વધારે તકલીફ હોય એ લોકોએ ગંદા વહેતા પાણીમાં ફૂલ ઉવારીને વહાવવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું વ્યસ્તતાથી ભરેલું છે. એક પછી એક કામો તમારા હાથમાં આવતા જાય ને તમારે આખું અઠવાડિયું વ્યસ્તતામાં વિતાવવું પડે. તો થોડી ધીરજ રાખજો. આયોજન કરીને કામકાજને આગળ વધારશો તો તમને વધારે સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં આર્થિક ફાયદો તો છે પણ ભાઈ બહેનો સાથેના સંબંધોમાં પણ મીઠાશ આવતી દેખાય છે. તો આ એક ફાયદાનો સોદો તમને આ અઠવાડિયામાં મળવાનો છે. જે લોકો યુવાન છે અને નવો ધંધો શરૂ કર્યો છે એ લોકોએ જોશમાં હોશ ખોવાના નથી, એની કાળજી તમારે અવશ્ય રાખવી પડશે. નહીં તો જોશમાં વગર વિચાર્યું પગલું તમને તમારા ધંધામાં મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે. તો આ બાબતમાં ચોકસાઈ રાખજો. વડીલોની સલાહ લેવી જરૂરી છે, નહીં તો કોઈ અનુભવી પાસે સલાહ અવશ્ય લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સામાન્ય છે. ઘર પરિવારના કુટુંબના કાર્યોમાં સમય વિતાવવો પડશે અને આવનારા સમયમાં કુટુંબમાં કોઈક નાનો માંગલિક પ્રસંગ આવવાનો છે તેની તૈયારીમાં તમારે જોડાવાનું છે. તો આ બધી બાબતો પર ધ્યાન આપશો તો સરળતાથી આ અઠવાડિયું તમે પસાર કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાના અભ્યાસ પર સતત ધ્યાન રાખવું પડશે. રજાનો માહોલ પૂરો થયો છે, હવે સ્કૂલો કોલેજો શરૂ થશે તો તમારે એની પર પૂરતું ધ્યાન આપવાનું છે. નહીં તો તમે અભ્યાસમાં પાછા પડતા હોવ એવો અનુભવ ચોક્કસ રીતે સમયના શરૂઆતમાં જ તમને થતો દેખાશે. તો જે બીજું દિવાળી પછીનું સત્ર શરૂ થાય એમાં પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. તો પહેલેથી જ એમાં સજાગ થઈને અભ્યાસમાં જોડાઈ જજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિવાળા માટે આછો પીળો કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયામાં સિઝનલ બીમારી તો સતાવી શકે છે પણ શરીરમાં નસોને લગતા રોગ થઈ શકે છે.
અને ખાવા પીવામાં થોડું ધ્યાન રાખશો તો વધુ સારા પરિણામ મેળવી શકશો. વાહન ચલાવતી વખતે કોઈ પણ જાતની બેદરકારી રાખવી નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિએ આ અઠવાડિયામાં મા દુર્ગાની આરાધના કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને મા દુર્ગાના ચરણમાંથી એક ફૂલ રોજ લઈ લેજો અને એ સાથે રાખીને દિવસ પસાર કરશો તો પરિણામ સારા અને ઉત્તમ મેળવી શકશો. તે સિવાય બેન બેટીઓની સેવા, પક્ષીઓની સેવા, લીલા મગનું દાન, હિજડાના આશીર્વાદ લેતા રહેશો તો અઠવાડિયું ફાયદાકારક સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિ માટે અઠવાડિયું સારું સાબિત થાય. જીવનમાં કંઈક નવી ખરીદી કરવી છે તો કરી શકશો, નવું વાહન ખરીદી શકશો, પોતાના સુખના સાધનોમાં વધારો કરી શકશો. તે સિવાય દેશ પરદેશથી જોડાયેલા કામોમાં સરળતા આવે, એ ઝડપથી પૂરા થાય અને સારા પરિણામ સાથે પૂરા થાય. હા, પણ એવું નહીં માનતા કે બેઠા બેઠા થઈ જશે. આ અઠવાડિયામાં થોડીક વધુ દોડધામ કરવી પડશે, પણ એ દોડધામનું સારું પરિણામ જીવનમાં તમે જોડી શકશો. તે સિવાય તમે સ્થિર સંપત્તિમાં રોકાણ કરી શકો છો. અને આ અઠવાડિયામાં છે ને કર્ક રાશિવાળા માટે એક ફાયદો થવાનો છે. વાણીનો પ્રભાવ વધવાનો છે અને માન પ્રતિષ્ઠામાં ખૂબ સારો એવો વધારો થશે. અને આ અઠવાડિયામાં ઓચિંતો થનારો નાણાકીય લાભ નકારી ન શકાય. તો મિત્રો ચોક્કસપણે કહું છું, આ અઠવાડિયું કર્ક રાશિવાળા માટે ખૂબ સારું સાબિત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું સારું છે. બાળકો પ્રગતિ કરતા દેખાશે, વડીલો તરફથી સારા આશીર્વાદ મળે, વડીલો તરફથી કદાચ કંઈક વારસામાં તમને દાગીનો કે પ્રોપર્ટી કે એવું કંઈક મળતું દેખાય છે તો એનો લાભ તમને અવશ્ય મળશે. તે સિવાય જે બહેનો નોકરી ધંધો કરે છે એ લોકોને સારું એવું પ્રગતિનો પંથ ખુલતો દેખાશે ને એની પર તમે આગળ વધશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે. થોડુંક મન શાંત થયું છે તો એનો લાભ લેજો. અભ્યાસમાં મન પરોવી અને આવનારી જે પરીક્ષાઓ છે, લગભગ ડિસેમ્બર એન્ડમાં તમારી પરીક્ષાઓ આવશે તો એની તૈયારી અત્યારથી કરશો તો આ પરીક્ષામાં તમે ખૂબ સારો દેખાવ કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો મિત્રો ક્રીમ કલર ફાયદાકારક રહેશે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ તમને આપી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ગુરુની અસર પડતી દેખાય છે તો શરીરમાં ચરબીની વધઘટ થઈ શકે તો ખાવા પીવામાં ધ્યાન અવશ્ય રાખજો. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું અને કોઈક લપસની જગ્યા પર ચાલો તો ખૂબ સંભાળજો, નહીં તો મચકોડ કે ફ્રેક્ચરનો સામનો તમારે કરવો પડે. તો મિત્રો આ બધી બાબતોમાં ચોકસાઈ રાખીને ચાલશો તો આરોગ્યની બાબતમાં કોઈ બહુ મોટા ફેરફારો નથી આવતા દેખાતા. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ. આ અઠવાડિયામાં તમે દૂધ દાન કરો છો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. માતા જેવી સ્ત્રીઓની સેવા અવશ્ય કરજો. આ અઠવાડિયામાં જેમના નાની દાદી એવા વડીલ પાત્રો જીવિત છે એમની સાથે તમે રહો છો તેમની પાસેથી ચાંદી આશીર્વાદ રૂપે લેજો ને પોતાની પાસે રાખશો તો ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થશે. અને મિત્રો આ અઠવાડિયામાં જે આર્થિક ફાયદાઓ તમને મળે એમાંથી ગરીબ વિધવા સ્ત્રીની સેવા અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિવાળા માટે અઠવાડિયામાં વ્યાપારિક કામોમાં વધારો થતો દેખાય છે. વ્યાપારનો વ્યાપ વધતો દેખાય છે. પણ મિત્રો આ વધતા વ્યાપમાં તમારે સાવધાની રાખવી પડશે કે ખોટી દિશામાં આપણે આગળ નથી વધી રહ્યા ને એની કાળજી અવશ્ય રાખજો. અને એ અંગેની જે કંઈ પણ દિશા સૂચન છે તે મેળવીને પછી આગળ ચાલશો તો ફાયદો જરૂર થશે. આ અઠવાડિયાના શરૂઆતના 3-4 દિવસ પછી થોડીક પ્રતિકૂળતાનો સામનો આવતો દેખાય છે તો એ સમય માટે પહેલેથી તૈયારી કરજો અને આયોજન કરીને ચાલશો તો આ પ્રતિકૂળતાનો સામનો આપણે બહુ આસાનીથી કરી શકશું. જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે એ લોકોમાં કંઈક નાની મોટી બદલાવની સંભાવનાઓ નકારી નથી શકાતી. અને ખાસ કરીને જેમને ત્યાં
નોકર ચાકર છે એ નોકર ચાકરોની તકલીફ પણ તમારે આ અઠવાડિયામાં કદાચ વેઠવી પડે. અઠવાડિયાના છેલ્લા 2 દિવસ કામકાજ અંગે થોડી દોડધામ વધુ કરવી પડે, કરી લેજો. કારણ કે દોડધામ પછી પરિણામ સારું મળવાનું, તો આ બાબતે ચોકસાઈ રાખીને ચાલશો તો ફાયદો જરૂર મળશે. નોકરિયાત તો એ અઠવાડિયામાં સંભાળવાનું છે. નોકરીના સ્થાન પર કંઈક નાની મોટી ટેન્શનની વાતો થતી દેખાય છે, તો વાણીનો સંયમ રાખજો. ગુસ્સા પરનો કંટ્રોલ જાળવીને ચાલશો તો આ સમય પસાર કરી લેવાશે, નહીં તો આપણે તકલીફમાં મુકાતા દેખાઈએ. તો આ બાબતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયામાં થોડુંક સ્વાસ્થ્યની બાબતમાં ગડબડ થતી દેખાય છે. કોઈક એલર્જીનો સામનો કરવો પડે, અચાનક શારીરિક તકલીફો આપની વધી જાય, પેટની ગરમી વધી જાય, અને અત્યારે જે સિઝન ચાલી રહેલી છે, સિઝનમાં જે વાયરલ ઊભો થયો છે એની અસર પણ આપણી પર આવતી દેખાશે. તો બહેનોએ કાળજી જરૂરથી રાખવી જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડુંક મધ્યમ છે, પણ તમારે અત્યારથી અભ્યાસમાં લાગી જવાનું છે. કારણ કે આવનારા થોડાક સમય પછી તમારી એક્ઝામ્સ લેવાશે, તો એની તૈયારી તમે અત્યારથી કરશો તો તમને ફાયદો મળશે. તો માતા પિતાએ પણ જે બાળકો નાના છે એની પર આ બાબતે ધ્યાન આપવું જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો સિંહ રાશિવાળા માટે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો આ અઠવાડિયામાં નાની મોટી તકલીફો તમને સતાવી શકે છે, તો ચોક્કસ ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં મસલ્સ પેઇન, જ્ઞાનતંતુઓને લગતી તકલીફ અને માથાનો દુખાવો તમને પરેશાન કરી શકે છે. તો આ બાબતે પહેલેથી સાવધાની રાખજો અને યોગ્ય સમયે દવાઓ લેવાનું ધ્યાન રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ, કોઈ અંધ વ્યક્તિની સેવા કરવી જોઈએ, કોઈ મોટી ઉંમરના કોઈ ગરીબ માણસ છે તો તેને તમે સહાય કરો, કોઈ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાન કરો. આ અઠવાડિયામાં કોઈ ખોટું કામ નહીં, સરકારી કર્મચારી સાથે વેર નહીં, અને સૂર્યના જાનવર વાંદરો અને કાળી કીડી એને આપણે ખાવાનું આપીએ તો ફાયદો જરૂર થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું આરોહ-અવરોહવાળું રહેશે. ઊંચ નીચનો અનુભવ થાય. એક દિવસ સારો, એક દિવસ થોડી તકલીફવાળો આપણે પસાર કરવો પડશે. ધીરજ રાખીને ચાલશો તો તકલીફવાળા સમયને પણ આપણે પાસ કરી શકીશું અને સારા પરિણામો લઈ શકશું. આ અઠવાડિયામાં રાજકીય, સરકારી કામો જે કંઈ પણ કરવાના છે એમાં આપણે કોઈકનો સથવારો મળી રહીને એ કામો આપણે આસાનીથી પૂરા કરી શકીશું. આ અઠવાડિયામાં આર્થિક બાબતમાં ભાગ્ય સાથ આપતું દેખાય છે, તો આર્થિક બાબતોમાં બહુ મોટી મુશ્કેલીઓ આ અઠવાડિયામાં નથી દેખાતી. આ અઠવાડિયામાં ભાગ્યનો સાથ મળશે, પણ થોડુંક વ્યવસ્થિત આયોજન કરીને ચાલશો ને તો આર્થિક બાબતોને તમે મજબૂત કરી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક ચિંતાવાળું દેખાય છે. ખાસ કરીને પિયરના જે કંઈ પણ માણસો તમારી સાથે જોડાયેલા છે, માતા પિતા, ભાઈ બહેન, એ લોકોની ચિંતા તમારે આ અઠવાડિયામાં કરવી પડે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં તમારે તમારી તબિયતનું પણ ધ્યાન રાખવાનું છે અને બાળકોના અભ્યાસની પણ તૈયારી તમારે કરાવવાની છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડો સંઘર્ષ કરવો પડશે, કેમ કે અમુક વિષયોમાં તમે જે કાચા પડો છો એની તૈયારી તમારે અત્યારથી શરૂ કરી દેવાની છે. તો આવનારા ડિસેમ્બર કે જાન્યુઆરીની એક્ઝામમાં તમે સારો દેખાવ કરી શકશો. અત્યારની કરેલી તૈયારી તમને આગળમાં સહાયક સાબિત થઈ શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કન્યા રાશિ માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો અઠવાડિયું થોડુંક મધ્યમ સાબિત થશે. કારણ
કે નવો રોગ સતાવી શકે છે, પણ જો વારસાગત રોગ તમને પહેલેથી હશે તો તેમાં તમને થોડી રાહત મળતી દેખાશે. તે સિવાય આ અઠવાડિયામાં આંખોની સંભાળ અવશ્ય રાખજો, નહીં તો આંખને લગતા પ્રોબ્લેમ્સ વધી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં મા દુર્ગાની આરાધના, દુર્ગા સપ્તશતીના પાઠનું વાંચન અથવા ચંડીપાઠનું વાંચન કરજો. નાની નાની દીકરીઓની સેવા અવશ્ય કરજો. હિજડાના આશીર્વાદ જરૂરથી લેજો. આ અઠવાડિયામાં કાળી ગાયની સેવા પણ તમને ફાયદો આપી શકે છે. મિત્રો, આ અઠવાડિયામાં એક ખાસ ધ્યાન રાખજો, કોઈ નવો ભાગીદાર ધંધામાં ઉમેરતા નહીં. તે સિવાય વ્યાજે રૂપિયા લાવવા નહીં અને સ્ત્રીઓનું સન્માન અવશ્ય કરજો. બહેન, બેટી, મા, જીવનસાથી બધાનું સન્માન તમારે અવશ્ય કરવું જોઈએ. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ, અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં થોડું ધ્યાન આપીને ચાલવાનું છે. આ અઠવાડિયાની શરૂઆત સફળતાથી ભરેલી છે, પણ તમારું ધ્યાન જો ભટકી જાય તો આ સફળતા તમે ગુમાવી શકો છો. તો થોડુંક ધ્યાન રાખીને ચાલશો, તકેદારી રાખશો, થોડી હોશિયારી વાપરશો તો આ અઠવાડિયામાં જે કામ કરવાના છે ને એમાં સારો ફાયદો આપણે લઈ શકીશું. આ અઠવાડિયા દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યની કાળજી અવશ્ય લેવાની છે, નહીં તો સ્વાસ્થ્યના ભોગે આપણે કામકાજ ગુમાવવું પડે. આ અઠવાડિયામાં જે લોકો પાસે નોકરી નથી ને એ લોકોની તકલીફ થોડી વધતી દેખાય છે. નોકરી કદાચ ન મળે અને તમે તમારો આત્મવિશ્વાસ ખોઈ બેસો એવી પરિસ્થિતિનું નિર્માણ થતું દેખાય છે. તો આવા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે, ધીમા પગલે આગળ ચાલવાનું છે. કોઈ પણ ઉતાવળીયો નિર્ણય નહીં, કોઈ ઉતાવળમાં કોઈ કામ કરવાનું નથી, કોઈને વાયદો નથી કરવાનો. આ બધી બાબતો પર ધ્યાન રાખજો અને એક સરસ ઉપાય બતાવું છું, એ કરીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આપણું જે ખાવાનું પાન આવે છે એની પર મધ મૂકી ને મા લક્ષ્મીના મંદિરે જઈને માતાની સામે મૂકી દેજો અને પછી તમારા નોકરી ધંધાની શરૂઆત કરજો. જેની પાસે નોકરી નથી તેવા લોકોએ આ ઉપાય કર્યા પછી નોકરીની શોધ કરવી જોઈએ, અવશ્ય તમને નોકરી મળી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું થોડુંક મુશ્કેલી ભર્યું છે. તબિયતની બાબતમાં તમને નુકસાની આપી શકે છે અઠવાડિયું. આ અઠવાડિયામાં અશક્તિનો અનુભવ થાય, શરીરના હાડકાને લગતા પ્રોબ્લેમ્સ આવે, ચામડીને લગતા પ્રોબ્લેમ્સ આવે. પણ જે બહેનો નોકરી ધંધો કરે છે એ લોકોએ સાવધાની રાખીને ચાલવું તો થોડી ઘણી જે વેપારિક કે નોકરીને લગતી બાબતો છે ને એમાં તમે સ્થિર થઈ શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ થોડીક વધુ મહેનત જો તમે કરશો તો આવનારા સમયમાં જે બી તમારી એક્ઝામ્સો આવવાની છે એમાં તમે સારો અને સફળતાનો દેખાવ કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આમ સારું છે, પણ શનિનું ભ્રમણ તમને થોડીક તકલીફ આપી જાય તો એની પર ધ્યાન આપજો
અને શનિની આરાધના અવશ્ય કરજો. આ અઠવાડિયામાં અશક્તિનો અનુભવ થાય, કમજોરી આપણા મોઢા પર દેખાય અને એને કારણે આપણે થોડાક નબળા પડતા હોય ને એવો અનુભવ થાય. તો મિત્રો, ખાવા પીવામાં ધ્યાન રાખજો. થોડીક ડાક્ટરની સલાહ અને યોગ્ય સમયે દવા આપણા માટે ચોક્કસ ફાયદો. આરામ જેને કરવાનો છે તે લોકોએ યોગ્ય સમયે આરામ કરે તો ચોક્કસ ફાયદો થાય. ઉજાગરા નહીં કરો તો સ્વાસ્થ્ય સારું રાખી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળા એમાં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ. કાળી ગાયની સેવા અવશ્ય કરજો. દહીં, ઘી, કપૂર, રૂં, દિવેટ આવી વસ્તુઓ મંદિરમાં દાન કરો. તમારે ને તમારા જીવનસાથીએ પોતાનું ગુપ્તાંગ દહીંથી ધોઈને સ્નાન કરવું જોઈએ. આ ઉપાયથી તમારી આર્થિક બાબતોમાં બહુ મોટી સહાય મળી શકશે. ઘરે આવેલા મહેમાનોની સેવા ખાસ કરવી. મહેમાનોને મિષ્ટાન સાથેનું ભોજન અવશ્ય કરાવજો. જીવનસાથીનું માન સન્માન જાળવી રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 8મી રાશિ, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું સારું છે, પણ આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળાએ પોતાના વેપાર, ધંધા, નોકરી એની પર ધ્યાન આપવાનું છે. અહીંયાથી ધ્યાન જો તમારું ભટકશે તો તમારી આવકના સાધનો ઓછા થતા દેખાશે. અઠવાડિયાના પ્રારંભમાં આ બધી વસ્તુઓનો સામનો કરવો પડે, પણ જેમ જેમ સમય પસાર થતો જશે, તમારું ધ્યાન કેન્દ્રિત થતું જશે, તેમ તેમ તમે આમાંથી બહાર નીકળતા જશો. આ અઠવાડિયામાં સૌથી મોટો ફાયદો છે સંતાનોને લગતા પ્રશ્નમાં મોટો ફાયદો થતો દેખાય. સંતાનોના કામ થઈ જાય. કોઈ પરદેશ જવાનું છે તો તેના અંગેની તમામ વ્યવસ્થાઓ થઈ જાય અને તમારું સંતાન પરદેશ જઈ શકે. આ અઠવાડિયામાં બીજો એક ફાયદો એ થશે કે તમારા હરીફોને તમે હંફાવી શકશો. હરીફો તમારાથી દૂર રહેવાનો પ્રયત્ન કરશે. તો આ એક ફાયદો જરૂરથી આ અઠવાડિયામાં મળવાનો છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ ત્વચાને લગતી તકલીફ તમારી વધતી દેખાય છે અને ખાસ કરીને મન વિચલિત થતું દેખાય છે. તો મન વિચલિત ન થાય એની કાળજી તમારે અવશ્ય રાખવાની છે. આ અઠવાડિયામાં તમારે અભિમાન નથી કરવાનું, એ વાત ચોક્કસ દિમાગમાં રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં વાહન ચલાવતી વખતે સંભાળવાનું. સાયકલ, સ્કૂટી જે કંઈ પણ તમે ચલાવતા હોય તેમાં સાવધાની રાખજો, નહીં તો ઈજા થશે ને દિવાળી પછી જે સ્કૂલો શરૂ થવાની એમાં શરૂઆતના દિવસોમાં જ તમારે ઈજાને કારણે અભ્યાસ ગુમાવવો ન પડે એની કાળજી તમારે અવશ્ય રાખવાની જ. તો મિત્રો, આ બાબતે ખૂબ સાવધાની રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. તે સિવાય શાળાની શરૂઆતમાં જ મિત્ર વર્ગ સાથે મન દુઃખ ન થાય એની કાળજી પણ તમારે અવશ્ય રાખવાની છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો જેને લોહીને લગતા પ્રોબ્લેમ છે એ લોકોએ આ અઠવાડિયામાં સાચવવાનું છે. હાર્ટને લગતા, બ્લડ પ્રેશરને લગતા રોગો પહેલેથી તમને સતાવે છે તો એ લોકોએ સાવધાની જરૂરથી રાખવી જોઈએ. અને આ અઠવાડિયામાં વાહન ચલાવો તો સાવધાની સાથે ચલાવજો, નહીં તો તમારા વાહનથી કોઈકને ઈજા થઈ શકે છે ને એને કારણે તમારે કાયદાકીય ગૂંચ ઊભી થઈ શકે છે. તો આ બાબતોએ સાવધાની રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ ઉપાયમાં હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીને સિંદૂર ચડાવવું. આ અઠવાડિયામાં લીમડાના ઝાડને પાણી ચડાવજો અને એને હાથ લગાવજો, ચોક્કસ ફાયદો થશે. એક ચાંદીનો ચોરસ ટુકડો ગજવામાં રાખીને અઠવાડિયું પસાર કરજો. મીઠું ખાઓ, મીઠું ખવડાવો. ભાઈ સાથેના સંબંધો બગડેલા છે તો એને સુધારવાનો પ્રયત્ન કરજો. અને રાત્રે સૂતી વખતે માથા પાસે તાંબાના લોટામાં પાણી ભરીને મૂકવું ને સવારે પાણી ફૂલ ઝાડમાં નાખી દેવું. આટલા નાનકડા ઉપાય તમને ઘણો મોટો ફાયદો આપી જશે. તો મિત્રો, હવે જોઈએ આપણે 9મી રાશિ, ધનરાશિ માટે અઠવાડિયામાં થોડીક તકલીફો આવતી દેખાય છે. કામમાં વિલંબ થાય,
વિલંબથી કામ થાય તો આપને આર્થિક નુકસાન થાય. આ બાબતે સાવધાની રાખીને અઠવાડિયાની શરૂઆત કરશો તો ફાયદામાં રહેશો. જમીન, મકાન, વાહનને લગતા કામોમાં જે દસ્તાવેજી કામ છે તે પ્રોપર કરજો, નહીં તો ઘણી મોટી નુકસાની વેઠવાનો સમય આવે. આ અઠવાડિયામાં છે ને થોડો ઉચાર, બેચેની, ટેન્શન આ બધી બાબતોનો સામનો કરવો પડશે. તો થોડીક સાવધાની રાખીને, ધીરજ રાખીને ચાલશો તો ફાયદામાં રહેશો. આ અઠવાડિયાના શરૂઆતના 2-3 દિવસ સાચવીને ચાલજો અને પછી ધીરજ રાખીને ચાલજો. ધીરે ધીરે જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ તમને સારા પરિણામો પ્રાપ્ત થતા જશે. આ અઠવાડિયામાં તમે વેપારમાં કંઈક નવું આયોજન કરશો, એની પર અમલ કરશો તો ફાયદો થશે. નવા કામમાં તમને આર્થિક રીતે મોટી સફળતા મળતી દેખાય છે, તો એ બાબતો પર થોડું ધ્યાન આપીને ચાલશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોને આ અઠવાડિયામાં ઘર પરિવારના કામમાં ધ્યાન આપવું પડશે અને એની થોડી ઘણી ચિંતા તમને સતાવી શકે છે. તો થોડીક સાવધાની રાખીને ચાલશો, આયોજન કરીને ચાલશો, વડીલોની સલાહ લઈને ચાલશો તો ચોક્કસ તમે આ અઠવાડિયામાં સારું પરિણામ લાવી શકશો. આ અઠવાડિયામાં છે ને બહેનોએ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે માનસિક પરિસ્થિતિ નબળી ન પડી જાય એનું ધ્યાન ખાસ રાખવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં અભ્યાસમાં એકાગ્રતા રાખવાની છે, નહીં તો આવનારા સમયમાં તમે પાછા પડતા દેખાશો. તો આ અઠવાડિયામાં જે કોઈ પણ વિષય આપના કાચા છે અથવા આપણે રિવિઝન કરવાનું છે, જે અભ્યાસ અત્યાર સુધી દિવાળી પહેલાં ચાલી ગયો એની પર થોડું ધ્યાન આપીને આગળ ચાલશો તો આવનારા સમયમાં સારા માર્ક સાથે ઉત્તીર્ણ થઈ શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લઈને આવે. તો આ અઠવાડિયામાં ધનરાશિ માટે ગોલ્ડન ટાઈપનો જે પીળો કલર આવે ને, ગોલ્ડન યલો જેને કહીએ, તે ફાયદાકારક રહેશે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આ અઠવાડિયામાં છાતીની પીડા તમને સતાવી શકે છે. શનિની અસર આવે. શનિનું ગોચર અત્યારે તમારી છાતી પરથી થઈ રહેલું છે, તો છાતીનો દુખાવો આવી શકે છે. પહેલેથી હાર્ટ નબળું છે તો એની પર તમારે ધ્યાન આપવાનું છે અને ડૉક્ટરી સલાહ સમયસર લેવાની છે. દવાઓ સમયસર લેશો તો આ અઠવાડિયું સારી રીતે પસાર કરી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. ચણાની દાળ, કેસર, હળદર આવી વસ્તુ દાનમાં આપવી જોઈએ. પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. અને આ અઠવાડિયામાં તમે મજૂરને દૂધ પીવડાવો છો તો આર્થિક બાબતો તમારી સરળ થતી દેખાશે. કેસર, હળદરનો ચાલો, પીળો દોરો અથવા સોનું ગળામાં અવશ્ય પહેરવું. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 10મી રાશિ, મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે, પણ જરાક પણ ઉતાવળ નથી કરવાની. ધીમા પગલે ધીરે ધીરે આપણે સફળતા તરફ આગળ વધશું તો ચોક્કસ આપણે આપનો મુકામ હાસિલ કરી શકીશું. આ અઠવાડિયામાં સમય, સંજોગ આ બંનેને ધ્યાનમાં રાખીને ચાલશો તો ચોક્કસ રીતે તમને ફાયદો મળી શકે છે. આ અઠવાડિયામાં નોકરીમાં પ્રગતિ થતી દેખાય છે. વ્યાપારમાં કોઈક સારી તક સામે આવે, ઝડપીને તમે આગળ વધી શકશો. આ અઠવાડિયામાં કોઈક નવી મિલકત અંગેનો વિચાર કર્યો હોય તો તે તમે ખરીદી શકો છો. નવું વાહન તમે ખરીદી શકો છો. આ અઠવાડિયામાં નાણાકીય લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો. લખીને લેવા, લખીને આપવા આ નિયમ ચોક્કસ જીવનમાં જોડી લેશો તો નુકસાન નહીં થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું આમ સારું છે. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોની ઉન્નતિ થતી દેખાય છે. નોકરીમાં પ્રમોશન આવતું દેખાય છે અને શારીરિક ક્ષમતા તમારી જે છે કામ કરવાની એમાં થોડો વધારો થતો દેખાય છે. તો મહેનત વધુ કરી શકશો અને વધુ સારું પરિણામ તમે મેળવી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું આમ સારું છે, પણ નાની મોટી રૂકાવટો માટે
તમારે તૈયારી રાખવાની છે અને એ રૂકાવટોને પાર કરીને અભ્યાસમાં આગળ વધવાનું. તો આ બાબતે ખૂબ ચોકસાઈ રાખીને ચાલશો તો પરિણામ સારા મળી શકશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે બદામી કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં જૂની બીમારીમાં રાહત મળતો દેખાય છે, વજનમાં વધારો થતો દેખાય છે. આ અઠવાડિયામાં સ્વાસ્થ્ય સારું રહેશે, પણ તમે તમારી પોતાની કાળજી રાખશો તો. વાહન ચલાવતી વખતે સંભાળવાનું છે, નાની મોટી ઈજા ન થાય એની કાળજી રાખીને ચાલશો તો આ અઠવાડિયું આરોગ્યની બાબતમાં સારું સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, શનિ ચાલીસાનો પાઠ, સરસવના તેલથી ભગવાન શનિનું સ્નાન કરાવવું જોઈએ, અડદ, મરી, કાળા ચણા આ વસ્તુ ભગવાનની સામે દાન કરવી જોઈએ, કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ. આ અઠવાડિયામાં માંસ મદિરાથી દૂર રહેશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં જેમને ત્યાં સંતાન થાય એ લોકોએ નમકીન વેચવું જોઈએ, મિષ્ટાન ન વેચતા. આ બાબતનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ માટે અઠવાડિયામાં થોડોક ફાયદો પણ થતો દેખાય છે, તો એ ફાયદાનો લાભ લેજો અને એ ફાયદો મોટો કરવાની કોશિશ કરજો. આ અઠવાડિયામાં ધીરજ રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આ અઠવાડિયાના પ્રારંભના 4 દિવસ તમારા માટે ખૂબ સારા સાબિત થશે. એમાં તમારે જે કંઈ પણ કામ અટકેલા છે એની પર ધ્યાન આપી ને એને આગળ વધારવું જોઈએ. આ અઠવાડિયામાં નોકરી ધંધાના કામની સફળતા તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી જશે. આ અઠવાડિયામાં તમે જે કંઈ પણ કામ કરશો ને તેની કદર થશે, એની પ્રશંસા થશે. તો આ ફાયદો પણ તમને આ અઠવાડિયામાં મળતો દેખાય છે. આ અઠવાડિયામાં સૌથી સારી બાબત છે નોકર ચાકર અને સહકાર્યકરોનો તમને સંપૂર્ણ સાથ મળે ને એના કારણે તમને સારી એવી સફળતા સરળતાથી મળે. આ સપ્તાહમાં થોડી ધીરજ અને થોડી વધુ મહેનત કરશો તો મોટી સફળતા તમારા હાથ લાગી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં આરોગ્યની બાબતમાં થોડી સાવધાની રાખવાની છે. બાકી નોકરી ધંધો કરતી બહેનો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. આવક વધારી શકાય, આવકના રસ્તા ખુલતા દેખાય અને સરળતાથી તમે એની પર આગળ વધી શકો. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું છે, પણ નોકરિયાત બહેનો જેની કુંડળીમાં શનિ પહેલેથી ખોટા સ્થાનમાં બેઠેલા છે એ લોકોને નોકરીમાં નાના મોટા અવરોધો આવી શકે જ. તો સંભાળીને ચાલજો. નુકસાની મોટી નથી પણ નુકસાની છે, તો આનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. અભ્યાસમાં ધ્યાન આપી શકશો અને અભ્યાસને સરળ બનાવી શકશો. જીવનમાં આગળ વધવા માટે થોડી વધુ મહેનત કરજો, એકાગ્રતા રાખજો અને રિવિઝન પર ધ્યાન આપશો તો સફળતાઓ જલ્દી હાથ લાગે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે આછો પીળો કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો શનિનું ગોચર તમારી બીમારીમાં રાહત આપતું દેખાય છે, તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવી આપે. આ સમયમાં ગુરુનું જે ભ્રમણ છે એ તમને ફાયદો કરી જાય તો શારીરિક રીતે તમે મજબૂત બનતા દેખાશો. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, ભગવાન શનિનો સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ, કાળા અડદ, જવ, તલ આ વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ, કાળા વસ્ત્રનું દાન કરવું જોઈએ, કોઈ અંધ વ્યક્તિને, કોઈ અપંગ વ્યક્તિને જમાડવો જોઈએ, કોઈ મજૂર જેવા માણસને પગરખાનું દાન કરવું જોઈએ. બદામ, નારિયેલ માથા પરથી ઓવારીને તમે વહાવી શકો છો. કાગડો, કૂતરો, ભેંસ અને માછલી આ જાનવરોને તમે ખાવાનું આપો છો તો ફાયદો જરૂર મળે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિ માટે અઠવાડિયું આમ સારું છે. આર્થિક બાબતમાં થોડીક સ્થિરતા આવતી દેખાય છે. આ
અઠવાડિયા દરમિયાન જો તમે કામકાજમાં ધ્યાન આપશો તો અનુકૂળતા બેસતી દેખાશે અને સારું કામ સમયસર તમે કરશો તો ચોક્કસ તમે આગળ વધશો. આ અઠવાડિયામાં કોઈ મહત્ત્વના નિર્ણય લેવાનો હોય તો તેને તમે લઈ શકશો. આ અઠવાડિયામાં સંતાનોને લગતી ઈચ્છાઓ છે એ ફળીભૂત થતી દેખાય છે. પણ મિત્રો આ અઠવાડિયામાં છે ને કોઈક નવો વેપાર કરવાનું ટાળજો. આમાં થોડી મુશ્કેલી આવતી દેખાય છે તો એ આ 7 દિવસ થોભી જજો, પછી શરૂ કરશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં મીન રાશિવાળાને જીભથી નુકસાન થતું દેખાય છે. કોઈની સાથે વાદ વિવાદ થાય, જીવનસાથી સાથેનો ટકરાવ વધતો દેખાય. આ અઠવાડિયામાં કોઈકની બેંક અંગેની જામીનગીરીમાં સાઇન નહીં કરતા, નહીં તો પૈસા તમારે ભરવા પડે. જીભ લપસે નહીં એનું ધ્યાન રાખજો, નહીં તો મોટો વાદ વિવાદ થઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે પણ લગભગ આ જ રીતનું રહેશે. થોડુંક સમયસર ધ્યાન આપવું પડશે બહેનોએ, નહીં તો સમય વીતી જતાં ગુમાવેલું કામ ફરી પાછું તમને નહીં મળે ને નુકસાની મળે. તે સિવાય જે બહેનો ઘર સંભાળે છે એ લોકોએ પોતાની વાણીનો સંયમ ગુમાવવાનો નથી, નહીં તો જીવનસાથી સાથેનો ટકરાવ મોટો થઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ પોતાના ઓવર કોન્ફિડન્સને સાઇડ કરવાનો છે, અભ્યાસમાં ધ્યાન આપવાનું છે અને જાત મહેનત જિંદાબાદવાળી વાત પર ભરોસો કરીને આગળ વધશો તો આવનારા સમયમાં અભ્યાસમાં સ્થિર થઈ શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે છે. મીન રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક વધુ સારો ફાયદો આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો અત્યારે જે શનિનું પરિભ્રમણ છે તે તમારું શારીરિક આરોગ્ય બગાડે અને માનસિક આરોગ્ય પણ બગાડી શકે છે. તો અહીંયા સાવધાની જરૂરથી રાખજો, નહીં તો માનસિકતા બગડતા ઘણી મોટી નુકસાની આવી શકે છે. વાહન ચલાવો છો તો સંભાળીને ચલાવવું ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં દાંતને લગતા, જડબાને લગતા, ગરદનના સ્નાયુ, ખભાના સ્નાયુઓ પરેશાની ઊભી કરી શકે છે. તો આ બધી બાબતો પર ચોકસાઈ રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના, સૂર્યને જલ ચડાવવું, શનિની આરાધના અવશ્ય કરજો. કોઈ મજૂરને દૂધ પીવડાવવું, ચણાની દાળ, કેસર, હળદર આવી પીળી વસ્તુ દાન કરવી. કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું પિતાંબર દાનમાં આપી શકાય. અને શક્ય હોય તો ગળામાં સોનું પહેરવું અને શક્ય ન હોય સોનું પહેરવું તો પીળો દોરો અવશ્ય પહેરજો. અને આ અઠવાડિયામાં ઘરે આવેલા મહેમાનોનો આદર સત્કાર કરવાનું ચૂકતા નહીં. તો મિત્રો આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.